જય શ્રી કૃષ્ણ મહાદેવ, કેમ છો બધા મજામાં? અત્યારે રાતના વાગી ગયા છે, કેટલા વાગ્યા છે પેલા જોઈ લઈએ આપણે. કારણ કે મને નહીં ખબર કેટલા વાગ્યા છે, પણ જોઈ લઈએ કેટલા વાગ્યા છે. કારણ કે અત્યારે રાતના વાગી ગયા છે, તમે જોઈ શકો છો 7:59, એટલે કે 8 વાગી ગયા છે. આજે છે કૃષ્ણ જન્માષ્ટમી અને અત્યારે બ્લોગ ચાલુ કરું છું. આ બ્લોગ બહુ ઘણા ટાઈમ પછી ઉપરથી અપલોડ કરવાનો છું. અત્યારે જો રૂમ પર બેઠો છું, ઘરે કોઈ છે નહીં. શૂઝ ધોયા છે, કપડાં બધા આમને પડ્યા છે, બેગ અહીંયા પડ્યું છે, વાંચતો તો અહીંયા ફરાળ પડ્યું છે, કેળા પડ્યા છે. અને આજે છે ઉપવાસ, તો હવે આજે 12 વાગે કૃષ્ણ જન્માષ્ટમીમાં જમવા જવાનું છે, અહીંયા જ છે બાજુમાં. તો આપણે બધા જશું અને વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો. બસ તમારા સપોર્ટની જરૂર છે. જો તમે સાચું કહો, લાઈક અને કોમેન્ટ કરી દેશો ને, તો પ્રોમિસ ડેઈલી એક ને એક વ્લોગ, એમનો એક નવો વ્લોગ અપલોડ કરીશ. અને જે મારી લાઈફનો હશે. અને એક બીજી વાત કે હું જે પણ વ્લોગ અપલોડ કરીશ ને, એ મારી રિયલ લાઈફનું હશે. કંઈ પણ શું કહેવાય, શું કહેવાય એને, શું કહેવાય, હા એને કહેવાય કે હું ક્રિએટ નહીં કરું. જે લાઈફમાં બનશે ને એ રિયાલિટી સાથે તમને બતાવીશ. અને જે પણ હશે ને હું તમને રિયલ નોટ ફેક જે છે એ બતાવીશ. અને બસ વ્લોગમાં બન્યા રહેજો અને થોડો સપોર્ટ કરજો. તો ચાલો હવે આપણે જવાના છીએ કૃષ્ણ જન્માષ્ટમીમાં 12 વાગે. ત્યાં સુધી હું શું કરીશ મને નહીં ખબર, બટ ત્યાં સુધી જો આ બધા કપડાં પડ્યા છે, તમે જોઈ શકો છો. અમારી રૂમ છે, આ રૂમમાં જો કપડાં આપને પડ્યા છે, ધોવાના બાકી છે. અને તમે જોઈ શકો છો આ બધો જો સામાન આમને પડ્યો છે. શૂઝ ધોયા છે, બટ અત્યારે ભીના છે. અને અમારી રૂમ છે, તમે જોઈ શકો છો, બધું જ અસ્ત વ્યસ્ત પડ્યું છે. અને કારણ કે શું કે ઘર જેવો માહોલ ન હોય, ઘરે હોય તો મમ્મી બધું સાફ સફાઈ કરી નાખે, પણ અહીંયા તો મને આળસ ચડે છે. એમાં બી એવું છે કે જે પાણી આવે છે ને, પાણી બહુ જ ખરાબ આવે છે અત્યારે, કંઈક પ્રોબ્લેમના લીધે. તો કદાચ કાલે ઠીક થઈ જશે. અને આજે ઇસ્કોન મંદિરે ગયો હતો, તો ઇસ્કોન મંદિરે ગયો હતો ને, તો એક વસ્તુ લાવ્યો છું, તો બતાવું. જો ઇસ્કોન મંદિરે ગયો હતો તો મસ્ત વસ્તુ લાવ્યો છું. તો ખબર નહીં શું વસ્તુ છે, તમને બતાવું છું. તો આ છે ગીતા સાર, ભગવદ્ ગીતા, તેના મૂળ રૂપેનો પરિચય. તો ભગવદ્ ગીતાનો આપણે પરિચય લેવાનો છે. પૂર્ણ પ્રશ્નો, પૂર્ણ ઉત્તરો પણ લીધા છે. અને પછી આપણે શું અંદર લીધું છે, તમે જોઈ શકો છો. આ છે ચંદનની ડબ્બી. હવે કાલથી આપણે કરવાના છીએ શ્રી કૃષ્ણ ભગવાનનો એક મસ્ત ચાંદલો. અને એના માટે ચાંદલા કરવા માટે આપણે લીધું છે અને એક સ્ટીક આવે એ જ. તો ચલો હવે આપણે પેલા આજે 12 વાગે જવાના છે કૃષ્ણ જન્માષ્ટમીમાં. આજે મારા નાથનો જન્મદિવસ છે. બસ હું તો આટલું જ માંગીશ કે હે કૃષ્ણ, આજે અત્યારે ગાયો જે કતલખાને જાય છે ને, બસ એને બંધ કરાવી દે. આજે ગૌ હત્યા થઈ રહી છે ને, બસ એને અટકાવી દે. અને દુનિયામાં જે પણ પાપ થતા રહ્યા છે ને, એને અટકાવી દો. અને જેમ તમે મહાભારતના સમયમાં દ્રૌપદીના ચીરહરણ થયા હતા ત્યારે દ્રૌપદીને બચાવી છે ને, એમ અત્યારે જે રેપ થઈ રહ્યા છે, બસ એને રોકી દો. બસ આટલું જ માંગીશ આજે. અને આજે આપણે જઈએ છીએ દ્વારકાધીશના જે જન્માષ્ટમી છે ત્યાં જવાના છીએ. અહીં મંદિર બાજુમાં જ છે. કારણ કે હું અત્યારે તો બીજી જઈ શકું એમ છું નહીં, અહીં બાજુમાં જ છે. કેમ કે આજે અમદાવાદમાં વરસાદ સારામાં સારો પડી ગયો છે. તો આપણે જવાના છીએ આગળ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે. તો વ્લોગમાં બની રહેજો. ચાલો, તો આપણે 12 વાગ્યા જન્માષ્ટમીમાં જવાનું છે. તો મને એમ થયું કે ચલો ને કૃષ્ણ ભગવાનનો ચાંદલો કરીએ. તો મસ્ત તિલક કર્યું છે. કેવું લાગે છે તિલક? ફર્સ્ટ વાર કર્યું છે. બસ કોમેન્ટમાં કહી દેજો. અને હવે યાર હું વિચારું છું ક્યારે જાઉં, કારણ કે હજી બહુ ટાઈમ નહીં જતો. કામ કહી છે ને, હજી માંડ છે ને 8 અને 11 થઈ છે ને, હું શાંતિથી બેઠો છું. અને હવે જોવું છે કે પૂર્ણ પ્રશ્નો, પૂર્ણ ઉત્તરો વાંચીએ. હવે જોઈએ આમાં શું લખ્યું છે. બહુ આઈડિયા તો છે નહીં, પણ વાંચીશું થોડી વાર પછી. ત્યાં સુધી આપણે જો મારો લકી મોબાઈલ છે. આ મોબાઈલ છે મારો બહુ લકી છે. કારણ કે આ મોબાઈલ થકી જ હું ઇન્સ્ટામાં અત્યારે 41K થઈ ગયા છે. બસ એ આના લીધે જ થયું છે યાર. સમજ યાર, જિંદગીમાં તો કેટલું બધું થઈ ગયું છે. ક્યાં વાત હે યાર. આ મોબાઈલ જોઈને ઘણી વખત મારા જૂના દિવસો યાદ આવી જાય. કારણ કે આમાં ઘણા જૂના વિડીયો પણ છે. એક ફોટો તમને બતાવું જોરદાર ઉભો, એક જ મિનિટ. હો આજો ફોટો થોડોક બહુ જૂનો છે, બટ સારો છે. આવો મસ્તીમાં પાડ્યો હતો ભાઈબંધ જોડે. અને યાર કંઈ ઘટ્યા નહીં. મારા મોબાઈલ યાર વાત જ અલગ છે. આ તમને બતાવું, રાધે કૃષ્ણ મંદિર ઇસ્કોન. આ મોબાઈલમાં પાડ્યો હતો. તો ચલો હવે જઈએ. આપણે થોડી જ વારમાં જઈએ છીએ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે. અને હું ત્યાં પણ વ્લોગ બનાવીશ. તમને સારું લાગે ને તો પ્લીઝ યાર સપોર્ટ કરજો. તમારા સપોર્ટની સાથે જરૂર છે. પછી હું તમને વ્લોગ બનાવીશ સારા સારા મારા પોતાના લાઈફના. બટ અત્યારે સપોર્ટ કરો યાર. ચલો, જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે જન્માષ્ટમીમાં. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અત્યારે જો વાગી ગયા છે દર્શન અટેવી. હવે જોઈએ છીએ ચલો મંદિરે. વરસાદ બાર ચાલુ છે અને હવે ઊંઘ આવી ગઈ હતી મને.
ચાલો હવે જઈએ મંદિરે દર્શન કરવા માટે. એમ ગમન છે દ્વારકાધીશના દર્શન કરવા છે અત્યારે વાગી ગયા છે 10:29. હવે 10:10 ની સોરી 11:29 ઊંઘમાં છે થોડો. પછી જોઈ લો 11:30 થઈ ગયા છે. હવે જોઈએ મંદિરે. ચાલો વરસાદ બાર ચાલુ છે. બધા ભાઈ બંધુ બધા આઠ મિનિટની વાર છે ખાલી. તો ફાઇનલી 3 મિનિટની વાર છે અને હવે આપણે ચાલુ કરી દીધું છે તો ચલો 2 મિનિટની વાર છે. તો ફાઇનલી 1 જ મિનિટની વાર છે ને હવે મટકી ફોડવાની ફૂલ તૈયારી છે. ફટાફટ યાર ઊંચી જગ્યા ઉભા છો તમે લોકો બે આમ ઉપર રહેવાનું બે જોજો 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 યાર તો લાગે આજે મટકી નહીં ફૂટે. બોલો શ્રી કૃષ્ણ ભગવાન જય. ફાઇનલી મટકી ફૂટી ગઈ છે. લાલ કી જય. બોલો દ્વારિકાધીશ કી. તો ફાઇનલી આપણે આવી ગયા ચિલ્ડ્રન પાર્ટીને લઈને દ્વારકાધીશના દર્શન કરવા. હવે કરીશું આપણે દ્વારકાધીશની મસ્ત આરતી. તો બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ કારણ કે હવે છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. દ્વારકાધીશના દર્શન પણ કરી લીધા છે ને હવે આપણે આવી ગયા છે રૂમે અને પતી ગયું. ફાઇનલી દ્વારકાધીશના દર્શન પણ થઈ ગયા છે અને આજે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી પણ કરી લીધી છે. માખણ અને મિશ્રી ખાઈ લીધા છે. તો આપણે રૂમ પર પણ આવી ગયા છીએ. એક કરી દઈએ ફટાફટ. તો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. હવે પથારી પણ થઈ ગયેલી છે. શાંતિથી સાફ સફાઈ કરીને હું સુઈ જાઉં છું શાંતિથી. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ મહાદેવ અને જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જન્માષ્ટમી બધાને હાર્દિક શુભકામનાઓ. ચલો બ્લોગ ગમે તો પ્લીઝ લાઈક કરી દેજો યાર અને સપોર્ટ કરવાની બહુ જ જરૂર છે તમારી. તો પ્લીઝ સપોર્ટ કરી દેજો. ચલો બધાને જય શ્રી કૃષ્ણ મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.